હલો હાય, હું છું કેતન પટેલ અને આજે છે ધ્રુવીનો બર્થડે. ધ્રુવીનો જન્મદિવસ છે, ત્યારે ધ્રુવીને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપવાની. આ છે ધ્રુવી, બર્થડે ગર્લ. હેપી બર્થડે કહી દો બધા. થેન્ક યુ. અને ધ્રુવી ખૂબ શરમાઈ રહી છે. ધ્રુવી કેટલા વર્ષની થઈ તું? 17 વર્ષની થઈ ગઈ છે. મારા તને ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને આમને તો તમે ઓળખો જ છો. આ છે મધુબેન. મધુબેનની સ્માઇલ જોરદાર છે, હે ને? અને અમારી જીયા, અમારા ભાઈ, અમારા ઈશ્વરલાલ. અને આ આવી ગઈ છે કેક. આરીન કેક લઈને આવી ગયો છે. ઘરમાં ક્રિકેટ ચાલી રહી છે. ધ્યાનનું ધ્યાન બિલકુલ ક્રિકેટમાં છે. આ છે દીપ્તિ. દીપ્તિએ હાથમાં મહેંદી મૂકી છે. મહેંદી બતાવી દો. અરે વાહ, એમાં મારું નામ પણ છે. આ રહ્યું કેતન. તમારી મહેંદી બતાવો તો. તમે કૌશિક ના લખાયું? તો મારી વાઈફે મારું નામ લખાવ્યું છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો કેકના ફોટા પડી રહ્યા છે. ધ્રુવીની બર્થડે પાર્ટીમાં આવી ગયા છીએ, હોટલ શગુન સલાલ. પરંતુ ફેમિલી સાથે જમવાનો આનંદ કંઈક જુદો છે. બધા એક જ ટેબલ ઉપર બેસી ગયા છીએ. ડીશો ગોઠવાઈ રહી છે. હોટલ શગુન અમારી ફેમિલી રેસ્ટોરન્ટ જેવી છે. ટેબલ ગોઠવાઈ ગયું છે અને ઓર્ડર અપાઈ રહ્યો છે. શું ઓર્ડર આપ્યો ભાઈ? પનીર અંગારા. બીજી વેજીટેબલ મને ખબર નહીં પડે. તમે જે મંગાવો. મને પંજાબી અમે ભાવતું નથી. ઓર્ડર લખાઈ રહ્યો છે. બોલો, તમે શું ખાશો? હલો, શું ખાશો? ઓર્ડર અપાઈ ગયો છે. પંજાબીમાં શું મંગાવ્યું તમે? ચપાતી મંગાવી કે પછી? ના, ચપાતી. અને આપણી શું કહેવાય, તંદૂરી મંગાવી છે. હા, તો તંદૂરીનો બહુ શોખ છે તમને? ના ભાઈ, ના શોખ નહીં, પણ બધા ભેગા એન્જોય કરીએ ને એમ. એવું છે એમ ને? આપણે તો ચપાતી જ ગમે, પણ આ બધા ભેગા ઈશ્વરલાલે તંદૂરી મંગાવી દીધી છે. તંદૂરી બહુ કડક હોય. કડક આવી છે. દાંત બતાવો તો આ દાંત રિપેર કરવામાં ₹1,00,000 ખર્ચો થયો છે. તંદૂરીના હવા જતા નથી. 70+ લોકોએ તો સમજવું જોઈએ. આપણે ખીચડી દૂધ ખાઈએ, એમને તંદૂરીના બધા હવા જ છે. પણ જયારે ખાટલામાં પડશે ત્યારે અમારે સેવા અમારે કરવાની આવવાની છે. શું કહે છે ભાઈ? ત્યાં શું મંગાવ્યું? હે, તે શું મંગાવ્યું? મેજ મંગાવ્યું પનીર અંગારા વેજ તુફાની. પનીર અંગારા ને વેજ તુફાની ને ફ્રાય મિર્ચ. અને જો આ લોકો બધું ઉનાળાની બીજું મંગાવવાનું કરતા તો તમે ના પાડતી હતી. મેં કીધું ફક્ત ને ફક્ત ખાવાની વસ્તુ મળશે. આ પનીર ચીલી ને બીલી બધું કરી ખોટા બિલ વધારવાની વાત કરવાની નથી. જો મસ્ત વાત કરી કે ભાઈ ખોટા ખર્ચા કરીને બિલ વધારવાનું ના હોય. હોટલમાં આપણે જમવા આવીએ એટલે ખાવાના કરતાં છાશ, પાપડ, આજે બીજી એક્સ્ટ્રા આઈટમો મંગાવીએ છીએ, એના લીધે પૈસા વધી જતા હોય છે. બીજું અમારા આજે છાશ, હવે ઉનાળો છે એટલે છાશ તો પીવી પડે આપણે, બરાબર છે, એ તો ખર્ચો ના કહેવાય. બીજું કે ફ્રાય મરચાં મંગાવ્યા છે ઉનાળાની કારણ કે ગરમી પડે છે. અત્યારે તો એસીમાં બેઠા છીએ એટલે બરાબર છે. પણ સારું, આ ફ્રાય મિર્ચ ખાઈને સવારે ખબર નહીં પડે? એ સવારે જલ્દી ઉઠાય એમ હતું. તું ખાઈ દો 4-5 એટલે ખબર પડે. એટલે હું આ ફ્રાય મિર્ચનો પ્રયોગ કરવાનો નહીં. પણ અમારા ઈશ્વરલાલ ફ્રાય મિર્ચના ખૂબ મોટા શોખીન છે. અને આરીન ફ્રાય મિર્ચ ખાઈ છે કે નહીં મને ખબર નહીં. આરીન તો તકલીફ પડે એવા ધંધા કરવાના ખાવું નહીં. અને અહીંયા તકલીફ પડે તો એ ખાવું એવું કહેવા માંગે છે. તો ખાવાના શોખીન લોકો એવા હોય કે સવારે ભલે તકલીફ પડે તો કે ખાવું એટલે ખાવું. મધુબેન બહુ સિરિયસ લાગે છે અને વિચારી રહ્યા કે કંઈક જાણે PM નરેન્દ્ર મોદી જીતશે કે નહીં, એમના માથે જેટલું ટેન્શન નહીં એટલું ટેન્શન એમના માથે દેખાય બરાબર. અને પેલા લોકોએ મહેંદી મૂકી છે તો એ મહેંદીમાં વ્યસ્ત છે કે ભાઈ આ હા અમારી મહેંદી. તો ભાઈ તમને અમારે ખવડાવવાનું છે.
તો ભાઈ એ લોકોએ મહેંદી મૂકી છે તો એવું કહેવા માંગે છે કે ભાઈ તમારે અમને ખવડાવવું પડશે. જોઈએ ખાય છે ના ખાય તો અમે તો ખવડાવીશું. વેજ તુફાની બટર ચપાતી નહીં સોરી તંદૂરી આવી ગઈ છે. આવે છે અહીં તો ખાટું અથાણું પૂરું કરી દીધું. જો હે જોયું તમે ખાટું અથાણું. તમે વિચાર કરો કે તમારા દાંતને તકલીફ પડે અને આજે મને લાગે હોટલનું ખાટું અથાણું પૂરું થઈ જવાનું છે. પ્લેટો સપાચટ કરી દેવામાં આવી છે. આજની હોટલમાં જમવાનું બિલ કોણ આપશે તો ધ્રુવી આપશે. કારણ કે ધ્રુવીનો જન્મદિવસ છે ત્યારે પાર્ટી કોણ આપે? ધ્રુવી જ આપે. તો આજનો ડોનર કોણ છે ભાઈ? હેન્ડ્સ અપ, હાથ ઊંચો કરી દો. તો ભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે આપી રહ્યા છો. જો તમે ના આવો તો અમારે જ આપવા પડે. એટલે તમારો હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. અને અમારી આ બર્થડે પાર્ટી અહીંયા હોટલ સગુનમાં પૂર્ણ થાય છે.